જેજુનું જે આ ઇનિશિયેટિવ જે એ લોકોએ લીધું છે કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ, દેટ ઇઝ વેરી બ્યુટિફુલ. એમાં ઘણું લોકોને જે અમારા જેવા યંગસ્ટર્સ છે એને પણ ઘણું શીખવા મળશે. અને બાળકોને કઈ રીતે શિક્ષણ આપવું અને બાળકોને ક્યાં સુધી આપણી પુષ્ટિ ભક્તિને પહોંચાડવી એનું જ્ઞાન આપે છે. અને મને એમ થાય છે કે અમે ઘણું મિસ કરીએ છીએ. કે તમે જ્યાં છો ત્યાં બેસીને 1 hourનું ચેન્ટિંગ કરો અને દેન મેડિટેશન ઇઝ રિયલી હાર્ટ ટચિંગ. અને એના હિસાબે અમારા ઘણા જણ ફરીથી એ જ દિશામાં આગળ વધશું. રિયલી વેરી હેપી ટુ હેવ અ ચેન્જ ઇન ધ પુષ્ટિ માર્ગ એપ્લિકેશન ઓફ ભક્તિઝ. રિયલી હેપી. એની 12 વર્ષ પહેલાં જે કથા હતી એમાંથી ટ્રાન્સફોર્મેશન થયું છે મારું. મેં એમનાથી જ બ્રહ્મસંબંધ લીધું છે અને મને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો છે. એવું જ લાગી રહ્યું છે જાણે કે અમે વ્રજમાં પધારી રહ્યા છે. સાક્ષાત એવું લાગી રહ્યું છે કે ઠાકોરજી કશેક ને કશેક અહીંયા બિરાજમાન છે અને વલ્લભ એટલે વલ્લભ. મારે સૌને એ શેર કરવું છે કે અહીંયા સપ્તાહ સાંભળવા આવો છો તો આપણા માઇન્ડમાં એટલી પોઝિટિવિટી આવી જાય છે, આ સરાઉન્ડિંગ એટલું પોઝિટિવિટી આવે છે અને આનાથી આપણે શીખવા મળે છે કે આપણે લાઈફમાં કોઈ બી પ્રોબ્લેમ્સ આવે છે એને આપણે પોઝિટિવ ફેસથી કેવી રીતે ટેકલ કરી શકીએ.